નવસારી લોકસભા બેઠક પરથી આજે ચૂંટણી ફોર્મ ભરશે સી.આર. પાટીલ. વાજતે ગાજતે શક્તિ પ્રદર્શન સાથે પાટીલ પોતાની ઉમેદવારી નોંધાવશે. પાટીલની ઉમેદવારીમાં જરાય કચાશ ન રહે તે માટે જિલ્લા ભાજપ દ્વારા તનતોડ પ્રયાસો કરવામાં આવ્યા. મહત્વનું છે કે નવસારી લોકસભા બેઠકમાં સુરતની 4 અને નવસારીની 3 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે પાટીલની ઉમેદવારી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તો 12 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરી ખાતે પાટીલ છે એ પહોંચવાના છે. વિજય મુહૂર્તમાં તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે. 1 લાખ ભાજપના કાર્યકરો છે એ સાથે રહેવાના છે, હાજર રહેશે અને એમની હાજરીમાં ઉમેદવારી પત્રક છે એ ભરશે. ભાજપ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ફોર્મ ભરતા પહેલા વિજય સંકલ્પ યાત્રા યોજાશે અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના જે કાર્યકરો છે એ જોડાશે. રેલીમાં મોટી મેદની એકત્રિત કરવાનું ભાજપનું આયોજન. થોડી વાર વખત પહેલાં જ સી.આર. પાટીલ સાહેબ અહીંથી એમની યાત્રા શરૂ કરી છે. આજે નોમિનેશન ફાઇલ કરવાનું છે અને ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હર્ષભાઈ સાથે આપણે વાત કરીએ. 26 બેઠક જીતવાનો જે ટાર્ગેટ છે તે તો જૂનો થઈ ગયો. હવે 2014-2019માં પણ થયો છે. આ વખતનો ટાર્ગેટ છે 5 લાખની માર્જિન. શું લાગી રહ્યું છે? કેટલા પડકારો છે રસ્તામાં? દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં દેશભરના નાગરિકો કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશનો એક જ સૂર છે કે આ વર્ષે દેશના સૌ નાગરિકો, સૌ સમાજો, સૌ જ્ઞાતિઓ, સૌ વર્ગના લોકો સાથે મળીને એક નવો ઇતિહાસ રચવા માટે આગળ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતની જનતા, ગુજરાતના સૌ સમાજો, સૌ વર્ગના નાગરિકો સાથે મળીને આ દેશભરમાં જે એક નવો ઇતિહાસ લખવા માટે દેશના નાગરિકો આગળ વધી રહ્યા છે, એ જ રીતે ગુજરાતનો બી એક મક્કમ સૂર છે અને એ સૂર છે કે ભારતીય જનતા પાર્ટીની આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એક ઐતિહાસિક નવી સરકાર બને અને આ સરકાર દ્વારા દેશના વિકાસની ગતિ જે પ્રકારે આગળ વધી રહી છે એને હજી વધુ ઝડપથી આગળ વધારવા માટે ગુજરાતના બી સૌ નાગરિકો એક સુરથી આગળ વધી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કુલ 22 ઉમેદવારોએ ફોર્મ ભરી લીધા છે. આજે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી, અમારા સૌના નેતા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું એક ખૂબ મોટો રોડ શો, જ્યાં લાખોની સંખ્યામાં નાગરિકો એમનું અભિવાદન કરવા માટે આજે 6 વિધાનસભામાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક રોડ શો જોડે જોડે નવસારી લોકસભાના અમારા સાંસદ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના લોકપ્રિય અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજીનું બી ફોર્મ ભરવાનો એક મોટી રેલીનું આયોજન નવસારી ખાતે કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભચિંતકો અને ગુજરાતની જનતા એ આ કાર્યક્રમોમાં જોડાવાની છે. ખાસ કરીને સાણંદ ખાતેથી હમણાં થોડી જ વારમાં આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો રોડ શોની શરૂઆત થશે અને આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો એમનું અભિવાદન કરવા માટે પહોંચી ચૂક્યા છે. આ એક ઐતિહાસિક રોડ શો આજે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને સૌ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે, સમાજોમાં ખૂબ ઉત્સાહ છે, ગુજરાતની જનતામાં ખૂબ ઉત્સાહ છે. અબકી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકારના નારા ગુજરાતના ખૂણે ખૂણે ગુંજી રહ્યા છે. આભાર. વિધાનસભાની વાત કરીએ તો નવો રેકોર્ડ સર્જ્યો હતો. 156 બેઠકોની આ વખત 5 લાખની માર્જિન પાર થશે લાગે છે, કારણ કે વિવાદો બહુ જ છે. રૂપાલા કોન્ટ્રોવર્સી પણ અત્યારે ચાલી રહી છે. જૂથવાદનો ઉપાય શું છે, શું લાગે? દેખો, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સૌ સમાજના, સૌ વર્ગના નાગરિકોએ એક મક્કમતાથી નિર્ધાર કર્યો છે કે આ વર્ષે દેશના સૌ નાગરિકો સાથે મળીને એક નવો ઇતિહાસ રચશું. દેશની વિકાસની ગતિને હજી વધુ ઝડપથી ચલાવવા માટે મોદી સરકારના સહયોગથી આદરણીય
નરેન્દ્રભાઈ મોદી સાહેબને જીતાડીને મોદી 3.0 એટલે કે આદરણીય મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બને અને એ શાસનની અંદર દેશનું વિકાસ હજી ઝડપથી આગળ વધે. તો ત્યારે ગુજરાતના બી સૌ નાગરિકોનો મક્કમતાથી નિર્ધાર છે કે આ વર્ષે એક એવો ઇતિહાસ રચશો કે આજીવન ગુજરાતના સૌ નાગરિકો એક એવો સંદેશ આપે કે સૌ નાગરિકો એક સાથે એક જ સુરે મોદી સરકાર અને દેશના વિકાસને આગળ વધારવા માટે તૈયાર છે. આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો હર્ષ સંઘવી જે રીતે કહી રહ્યા છે, ભાજપનું વિઝન, ભાજપનો ટાર્ગેટ બિલકુલ ક્લિયર છે. વિવાદો છે પાર્ટીમાં, આંતરિક કલેશ પણ જોવા મળી રહ્યો છે, પણ આ વચ્ચે ભાજપે ગુજરાત માટે જે ટાર્ગેટ સેટ કર્યો છે 26 બેઠકનો ટાર્ગેટ હવે જૂનો છે. નવો જે ટાર્ગેટ છે એ છે દરેક બેઠક પર 5 લાખની માર્જિનથી જંગી જીત મેળવવાનો. કેમેરા પર્સન મનીષ ત્રિવેદીની સાથે નીરુ, TV9 નવસારી. તો આજે નવસારી બેઠકથી ભાજપના ઉમેદવાર CR પાટીલ છે ફોર્મ ભરવાના છે. ફોર્મ ભરતા પહેલા તમામ તૈયારીઓ ભાજપે કરી લીધી છે. એક યાત્રા પણ યોજાવાની છે જેમાં 1 લાખ કરતાં વધારે લોકો જોડાવાના છે. ભાજપ દ્વારા એ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વિજય સંકલ્પ યાત્રા અને આ યાત્રા થકી CR પાટીલ છે એ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે પહોંચશે. નવસારીથી તેઓ ઉમેદવાર છે અને 2019માં પણ તેઓ સારી એવી સરસાઈથી રેકોર્ડ બ્રેક મતોથી CR પાટીલે જીત મેળવી હતી. CR પાટીલે આ વખતે પણ રિપીટ કરવામાં આવ્યા છે. 2014માં પણ નવસારીથી જ CR પાટીલ છે એ ઉમેદવાર હતા અને 2014માં પણ તેમણે જીત હાંસલ કરી, 2019માં પણ, અને હવે ત્યારબાદ 2024માં નવસારીથી CR પાટીલ ઉમેદવારી ફોર્મ ભરશે.